भरूच जिला में एक आंगनवाड़ी कार्यरत है, जहां की बहनों को कोई बार बार न्यूड वीडियो कॉल कर परेशान कर रहा था। जब इस मामले की शिकायत भरूच जिला साइबर क्राइम ब्रांच को मिली, तब भरूच जिला साइबर क्राइम ब्रांच की ओर से पंजाब से एक आरोपी की गिरफ्तारी की गई और अब इस मामले में आगे कार्रवाई भी की जा रही है, जिसके मद्देनजर आंगनवाड़ी की बहनें पुलिस की इस कामगिरी को सराह रही है। इस मामले में जो जानकारी मिल रही है उसके मुताबिक भरूच जिला आंगनवाड़ी संगठन की ओर से 3 दिनों पहले जिला साइबर क्राइम पुलिस थाने में शिकायत दर्ज करवाई गई थी कि कोई अनजान शख्स सुबह, दोपहर और रात अलग अलग वक्त महिलाओं को न्यूड वीडियो कॉल कर परेशान कर रहा है, जिसके मद्देनजर इन महिलाओं में डर का माहौल फैल गया है। साइबर पुलिस थाने के पुलिस इंस्पेक्टर वीआर भरवाड़ की अगुवाई के तहत एक टीम की ओर से इस मामले में जांच की गई, नंबर को ट्रेस किया गया, जिसके बाद ये पता चला कि पंजाब के फिरोजपुर जिला के चकमेगा गांव का रहने वाला गुरजीत सिंह रायशिक ये सब कुछ कर रहा है, जिसकी आयु 29 साल की है। आरोपी नशे की हालत में महिलाओं के मोबाइल नंबर की लिस्ट हासिल कर अलग अलग नंबर पर न्यूड वीडियो कॉल कर रहा था। तब साइबर पुलिस ने फिरोजपुर जाकर इस आरोपी की गिरफ्तारी की और इस वक्त रिमांड हासिल कर उससे पूछताछ कर रही है। तब आंगनवाड़ी की बहनों ने इस मामले में खुशी जताते हुए पुलिस की कामगिरी को सराहते हुए उनका धन्यवाद अदा किया है। कोई अजाण्या नंबर ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી 3 દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડનાઓએ હાથ ધરેલી। ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી। તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીત સિંહ મેહિલ સિંહ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે। એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે। પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી, પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। અત્યારે થોડા દિવસ પહેલાં મેં જે મારી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા અને એ જે અમે અહીંયા સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અમે ફરિયાદ કરેલી, તો એ જે ગુનેગાર હતો એને જે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને એમની સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમનો ખૂબ ખૂબ આભાર કે અમારી આ બહેનોને એટલી મદદ કરી છે કે ત્યાં જઈને જ્યાં લોકેશન પકડાયું ત્યાં જઈને એ આરોપીને પકડી લાવ્યા છે અને આજે અહીંયા એમને હાજર કરેલા છે। અને એમનો ખૂબ ખૂબ આભાર કે રક્ષાબંધન હતી છતાં પણ રક્ષાબંધનનો એમની બહેનોનો વિચાર કર્યો નથી અને આ બહેનોનો વિચાર કરીને એ લોકો તાત્કાલિક આ તહેવારની અંદર ઉપડી ગયેલા। ખૂબ ખૂબ આભાર એમનો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।